એક પોપટ હતો પોપટ, એને મિત્રતા થઈ ગઈ ગરુડની હારે. ગરુડ એટલે ભગવાનનું વાહન, સ્વર્ગમાં રહેવા વાળા ભગવાન વિષ્ણુ નારાયણ જેમની માથે સવારી કરે એવો ગરુડ. અને અમે પક્ષીઓની અંદર રાજા છે ગરુડ. અને પોપટ તો નાનો માણસ હાવ. રાજા અરે દોસ્તી થઈ જાય પછી તો કેવી હાવ એને એને આમ બોલાવ્યો થઈ આપણે કોઈને બીજા અમે તો એ નમો નારાયણ ન કરે. હું કામ આપણે કે એટલે નાનો એ પોપટ ક્યારેક ક્યારેક ગરુડ ત્યાંથી બેહો આવે સ્વર્ગમાંથી ખાસ. હે પોપટ પાસે ઓલા પૂછે બધા કે તમારે ક્યાં જવું છે બાપુ? મહારાજા બાપુ તમારે કે મારે પોપટ પાસે બેહવા જાઉં. હા એ મારો ભાઈબંધ છે. તમારો ભાઈબંધ? પોપટ ને તમારો ભાઈબંધ? કે હા ભાઈબંધ તો કોઈ પણ હોય, એવું ભાઈબંધીમાં એવું થોડું આવે કઈ. હા એનું નામ ભાઈબંધ કહેવાય. જો હું સંબંધની વાત કરતો હતો ને એમાં દુનિયામાં એક સંબંધ એવો છે એ છે ભાઈબંધનો, જેને એટલો બધો મહિમા આપ્યો છે. ભાઈથી પણ વિશેષ ભાઈબંધ કહેવાય. પણ એ ભાઈબંધીની વાતો આપણા વેદ શાસ્ત્ર પુરાણની અંદર છે, એવું કઈ નહીં. હા શાસ્ત્ર માન્ય છે એ સંબંધ. અને એમાં છેલ્લે ભગવાન કૃષ્ણએ તો એની માથે હાથ ધોઈ નાખ્યા કે મિત્રતા કોને કહેવાય. એ દ્વારકાનો રાજા એની એવું સાબિત કરી દીધું કે આનું નામ મિત્રતા કહેવાય. હે મિત્રની વાત આવે એટલે કોઈને ન કહેવું પડે. નાનો માણસ કે કૃષ્ણ સુદામા જેવી, એટલે નાનો માણસ આપણને દાખલો આપી દે કે બાપુ કૃષ્ણ સુદામા જેવી. હા ભાઈ એ તો એટલે એવા મિત્રતામાં કે એવું કઈ આવે નહીં. પોપટ મારો ભાઈબંધ છે, પણ હમણાં તો હું ઘણા સમયથી ગયો નથી. વારે ઘણી વાર આવે, બે વાતો કરે, આનંદ કરે. હે એનું મહેમાન ગતિ કરે પોપટ, ખૂબ એને લડાવે કે ભલા માણસ તમે અમારા ઘરે આવો ને. જો આમ જો એમાં મારું કેટલું માન વધી જાય તમને ખબર છે? હા 5 માણસમાં હું તો હવે હું પૂછાવા માંડ્યો. તમારી મિત્રતા થઈ ને તે દિનો હું મોટો થઈ ગયો છું. હે હા કોઈ એવું મોટું કાર્ય હોય તો ઘણા મને પૂછવા આવે નાતમાં એ કે પોપટભાઈને જઈને પૂછો. હે એ કે અમુક ઘણા ઓળખતા ન હોય કે એ પોપટ ને હું પૂછવાનું કે નાના ભાઈ એની હારે કોણ બેહે ખબર? અમુક ને હારે બેહો ને તો તમારું માન વધી જાય, અને અમુક ની હારે હોય તોય હો ત્યાં બેઠા હતા ને એમાં કઈ ન હોય તો આ ફેર પડે છે. એટલે બેહવું ને તો જગ્યા જોઈને બેહવું. મિત્રતા કરવી ને તો કોઈ મરદ હારે કરવી. હા કે જે નિભાવી શકે. મરદ ખાવે, મરદ ખીલાવે, બાકી એમાં કઈ હોય નહીં. ગમે એવો મોટો માણસ હોય પણ હાવ ફાકેડું હોય તો શું કામનો એમ. એટલે મિત્રતા થઈ ગઈ. આપણે વાત ઉપર જઈએ. એમાં એક દિવસ ઓચિંતાના ત્યાંથી જમરાજા નીકળ્યા. ચંદુ એ તો ટ્રાવેલિંગ કરતા જ હોય ને, આવતા હોય ને જાતા હોય ને લઈ જતા હોય ને મૂકી જતા હોય ને, એ એનું કામ છે. એટલે ત્યાંથી નીકળ્યા તો ખરાબ, રસ્તા ઉપર જ ઝાડ હતું ને ત્યાં જ પોપટ રહેતા હતા. એટલે નીકળ્યા ત્યાંથી પણ પોપટ સામે જોઈને દાંત કાઢ્યા. જમરાજા દાંત કાઢે પછી હું બાકી રહે? પોપટ નો તો ધ્રાસકો પડી ગયો દાંત કાઢતા ની હારે. ઓહો હવે આમ ચારે બાજુ જોવા માંડ્યો. એ ભાઈ ચારે બાજુ જોવા માંડ્યો કે હવે તો આગળી આવે. મૃત્યુનો અહેસાસ થઈ ગયો કે જમરાજે દાંત કાઢ્યા એટલે હવે આપણું પાકું જ છે. એમાં ઘણા દિવસથી ગરુડ ભગવાન પણ આવ્યા નતો તો એને થયું કે હાલને મળતો આવું પોપટને. પણ અહીં આવ્યા તો આની હાલત તો હા ઓહો, આજ તો સ્વાગત કરવાનું ભૂલી ગયો. માણસને છે ને ટેન્શન વસ્તુ એવી છે કે માણસ હારા ભૂલી જાય બધું. આપણને આમ ઠેબે લેતા જાય પછી ઓહો એવો ઘુમરે ચડી ગયો એને ક્યાં જવું એ આપણે ગભરાવા માંડી કે આને ક્યાં શું થઈ ગયું આને એમ ટેન્શનમાં હોય બિચારો. એટલે આ પોપટ એવો ટેન્શનમાં આવી ગયો ને બોલાવતા ભૂલી ગયો. પછી તો ગરુડ એ તો મિત્ર હતા ને એની સામે કે પોપટભાઈ હું આવ્યો છું આટો દેવા. લ્યો હા ભલે પણ બોલી હકે ને બિચારો ઊંડો ઉતરી ગયો. ચંદુ હાથે બેસી ગયો એનો ઝીણું બોલે
ગરુને નવાઈ લાગી, તમે તો હાવ ટકોરો હતા ને આમ કેમ થઈ ગયું? આ કાં બીમારી છે કઈ? તમને ઘણા દિવસથી કાંઈ તકલીફ? હાવ હુકાઈ ગયા છો, હાથ નીકળતો નથી, અવાજ. પ્રોગ્રામમાં ગયા હતા ક્યાંય, કેમ અવાજ આવો? કે ના એ કઈ નથી, પણ હવે એ કહેવાય હું નથી કોઈને. કે કોઈને વાત કરો તો કઈ ખબર પડે, કે વાત કરાય એવી નથી. આ કે ભલા માણસ એનો કાંઈક રસ્તો નીકળે, તમે વાત કરો. કે જો ભાઈ વાત એવી છે, અને તમે તો ભગવાનના વાહન છો. જમરાજ અહીંથી નીકળ્યા, મારે સામે જોઈને દાંત કાઢ્યા, એટલે મને બીક લાગી ગઈ છે કે હવે નક્કી મારું મૃત્યુ હોય. તમે ભગવાનની બાજુમાં રહ્યો છો, ભગવાન ભેળા રહ્યો છો, તો જમરાજાના દ્વારમાં જઈને જોઈ આવો મારું મૃત્યુ કેદી છે, પછી મને નિરાશ થાય કે ભાઈ ભાઈબંધનું એટલું કામ તો કરવું ને. હું આ ઘડી આવ્યો આમ જોઈને, અને ન્યાયને ઠપકો પણ દઉં કે તમે અહીંયા કેમ મારા ભાઈબંધ સામે? કે પણ તમે ત્યાં જાઓ એટલી ઘડી મને હવે અહીં રહેવાય એમ નથી, મને બહુ બીક લાગે. કે કાંઈ વાંધો નહીં, તું એક કામ કર, મારી પીઠ ઉપર બેસી જા. ગરુડે એની પીઠ ઉપર બેહાડ્યા, અને 7 સમુદ્રની પાર એક નાનું એવું બેટ છે, ત્યાં ઉતાર્યો. એ કે હવે હું જોઈને હમણાં આવું, કે હવે અઠવાડિયે આવો તો વાંધો નહીં, હવે અહીં કોઈ આવે નકર જાય, હવે મને નિરાત લ્યો. એટલે ગરુડ ગયા, આ બાજુ જઈ અને જમરાજાને જઈને વાત કરી કે ભાઈ તમે ઓલા પોપટને સામે જોઈને કેમ હૈયા, એ મારો ભાઈ બનશે. અરે તેદીનો ખાતો નથી, પીતો નથી, આ તો હારું મને ખબર કાઢવા ગયો ને ખબર, મારે ધૂપ લેવા જવો જોધપર બારો એનો. હે એવી હાલત થઈ ગઈ. હા તમે જોવો તો એવું કરાય? કેમ દાંત કાઢ્યા એને સામે? કે મને એ પોપટના, મને કઈ પોપટના દાંત નતા આવ્યા, કઈ પોપટના હું મને દાંત આવે? તો મને તો વિધાતાના લેખ ઉપર દાંત આવ્યા. હે કે વિધાતા એના જે લેખ લખ્યા છે ને એના ઉપર દાંત આવ્યા. શું લેખ લખ્યા? એ કે વિધાતા અહીંયા લેખ એના એવા લખેલ છે, તમને પણ આગળ કહું તો દાંત આવે એવું છે? કે હા શું? વિધાતા એ લેખ એના એવા લખ્યા છે કે 7 સમુદ્રની પાર એક બેટ છે, એ બેટની અંદર આ પોપટ જાય તો ન્યા એનું મૃત્યુ છે. હવે આ પોપટ આખું જન્મારો ઉડે તો ત્યાં ન પૂગે. એટલે મને હું આવ્યું કે આને હું આ કેવા લેખ આના, એમ કે એ તો મૂકીને આવ્યો હું તો પર દીવાની એ કર્યા ને ત્યારે કરો કે ભાઈ લ્યો એને નહોતું જવું તો લઈ ગયો હલો ગરુડ. એટલે આવું છે મૃત્યુ. માંડી છે ચઢ તો હાથમ થતી નથી. હે આપણે નાના વાહનમાં બેહીને જતા રિક્ષામાં તો ફોર્ચ્યુનર વાળો ઊભો રાખે, એ આમાં ઉતાર્યો ને આગળ જઈને એક્સિડન્ટ થઈ જાય, ઓલું મોડો પૂગે એટલે આની વહેલા પુગાડી દીધા. એમ એમાં કઈ ફેરફાર કોઈ ન કરી શકે.